પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. શું કીધું ભાઈ? પાછો અબ્બાસ સર આવી ગયા. બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે. બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે. એટલે એક સમાંતર શ્રેણી અહીંયા છે, બરાબર, જાગજો. અને બીજી અહીંયા છે સમાંતર શ્રેણી. જાગોસ ને બાપા? બે સમાંતર શ્રેણી કેવા છે? સમાન. એના સામાન્ય તફાવત કેવો છે? સમાન. એટલે અહીંયા ડી કરું, અહીંયા ડી કરું, બે ડી હરખે હરખા, બરાબર ને? કારણ કે બે સામાન્ય તફાવત કેવા છે? સમાન છે. હવે આપણને એમ કીધું તેમના 100 માં પદનો તફાવત 100 હોય. 100 માં પદનો તફાવત 100 હોય, બરાબર ને? વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. 100 માં પદનો તફાવત એટલે આનું 100મું પદ એટલે એ 100 લખું, આનું 100મું પદ એટલે એ 100 લખું. એક મોટો એ કર્યો ને એક નાનો એ. કેમ? કારણ કે બે સમાંતર શ્રેણી અલગ અલગ છે. આપણને હું કીધું તેમના 100 માં પદનો તફાવત 100 છે. એટલે આપણે અહીંયા લખીએ એ 100 બરાબર, સોરી તફાવત કીધું એટલે માઇનસ એ 100 માઇનસ એ 100 ઇઝ ઇક્વલ ટુ 100. હે સાહેબ 1000 કીધું છે કે 100 કીધું? તેમના 100 માં તફાવત અહીંયા હજી આપણે અહીંયા જ પોઈ ગયા, આગળ હજી નથી પોઈ ગયા. હજી આપણે હોય લગી છીએ. ક્યાં લગી છીએ? હજી એક વાર અહીંયા લગી જ ગયા છે. હજી તો વાળું ગોતવાનું હજી આપણે બાકી છે. શું કીધું ભાઈ? બે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત સમાન છે. એટલે એક સમાંતર શ્રેણી એનો ડી અને બીજો સમાંતર શ્રેણી એનો ડી, બે ડી હરખા કર્યા કારણ કે ડી કેવા છે? સરખા. પછી એને કીધું કે તેમના 100 માં પદનો તફાવત 100 છે. એટલે આનું 100મું પદ એટલે એ 100, આનું 100મું પદ એટલે એ 100, તફાવત એટલે બાદબાકી. યાદ રાખજો, તફાવત એટલે હું કેટલો તફાવત છે એનો? 100. તો આપણને એમ કીધું 1000 માં પદનો તફાવત ગોતો. એટલે આપણે શું ગોતવાનું છે? તો કે એ 1000 માઇનસ એ 1000 ગોતવાનું બાપા. આપણને કીધું ને કેટલામાં પદનો તફાવત ગોતવાનું કીધું? 1000 માં પદનો તફાવત. તફાવત એટલે હું બાદબાકી. આ સમાંતર શ્રેણીનું 1000મું પદ એટલે કેપિટલ એ 1000. આ સમાંતર શ્રેણીનું 1000મું પદ એટલે સ્મોલ એ 1000. ક્લિયર? ઓકે. હવે 1000મું પદનું સૂત્ર શું થાય? એ વત્તા 999 ડી. પણ આમાં કેપિટલ એ રાખું ને, એ વત્તા 999 ડી. કોઈને કઈ વાંધો? ઠીક, 999 ડી. હાલો જાગોસ ને ભાઈ? હાલો 999 ડી. હાલો ભાઈ એવી રીતના અહીંયા આનું એ 1000 એટલે સૂત્ર શું થાય? એ વત્તા 999 ડી. હાલો એ આપણે ગોતવાનું છે. ગોતવાનું છે ને? હા કે ના? જાગો છો? હવે જરાક ધ્યાન રાખજો. અહીંયા નિશાની કઈ છે? અહીંયા નિશાની. જ્યારે માઇનસ નિશાની હોય ત્યારે પાછળનું પદ કેમાં રાખવાનું? એટલું સમજાણું? કોઈને કઈ વાંધો? હવે ઉપર વ્યા જઈએ. અહીંયા એવી રીતના કરીએ. એ 100 એટલે શું થાય? એ વત્તા 99 ડી માઇનસ અહીંયા એ 100 એટલે શું થાય? એ વત્તા 99 ડી. પણ મૂકવાનું કેમાં? બરાબર 100 એમ. કોઈને કઈ વાંધો? હાલો મજા આવશે. એ વત્તા 99 ડી કાઉન્સ ખુલે. આ ડી છે હો ભાઈ. અહીંયા એ વત્તા માઇનસ એ વત્તા છે તો વત્તેવો છે. અહીંયા કેટલા થઈ જશે? 99 ડી ઇઝ ઇક્વલ ટુ, હજી એક વખત, એ એમનમ વત્તા 99 ડી એમનમ માઇનસ એમનમ એ એમનમ. પણ અહીંયા કાઉન્સ ખુલે એટલે પ્લસ વાળું છે એ કેવું થઈ જશે? કારણ કે 12 માઇનસ હોય ને કાઉન્સ ખુલે એટલે નિશાની બદલાઈ જાય. વત્તા વાળા ઓછા થઈ ગયા. 99 ડી એમનમ. આ 99 ડી પ્લસ છે, આ 99 ડી બે ઉડી ગયા, એક પ્લસ અને એક માઇનસ. તો વહી હું ભાઈ એ માઇનસ એ બરાબર 100. આને કહી દઉં સમીકરણ 1. કોઈને કઈ ડાઉટ? પાકું 100%? હા બેટા. હાલો 100 માંથી 100 નથી કાઢવાના.
કારણ કે આ કેપિટલ એ છે ને સ્મોલ એ છે એટલે એ બેની બાદબાકી થાય નહીં. આ મોસ્ટ આઈએમપી સમ છે 13મો. એક્ઝામમાં આપણને પૂછાશે. તમારે કે ટેક્સ્ટ બુક હોય ફેર બુક હોય એમાં લખી નાખો. આ પહેલી એક્ઝામ 6 માસિકની જે પરીક્ષા છે એની અંદર અથવા એકમ કસોટી અથવા આરઆરટી બધી જગ્યાએ આ સમ ભટકાશે. મોસ્ટ આઈએમપી છે. એક્ઝામ બોર્ડ એક્ઝામમાં પણ ઘણી વખત આ સમ પૂછાઈ ગયેલો છે. શું કીધું છે દાખલામાં? 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? કોના વડે વિભાજ્ય હશે? કેટલા અંકની? તો 3 અંકની પહેલી સંખ્યા 100 કઈ છે? કારણ કે 100 માં 3 મીંડા આવે ને, 2 મીંડા આવે પણ સંખ્યા કેટલી? 3 અંકમાં 100 પહેલી સંખ્યા. છેલ્લી સંખ્યા કઈ? બોલો બધાય. કારણ કે એના પછી આવે 1000. 1000 માં તો 4 આંકડા આવે એટલે 3 અંકની આપણને એવી કીધી એટલે મીન્સ કે 100 થી લઈને 999 ની વચ્ચે કેટલી એવી સંખ્યા છે કે જેનો 7 વડે ભાગાકાર થઈ શકે એ આપણે કહેવાનું છે. કોનીથી કોની વચ્ચે? 100 થી લઈને 999 વચ્ચે. હવે આ દાખલામાં 3 અંકની બદલે હું 2 અંક કરી નાખું તો 2 અંકની પહેલી સંખ્યા કઈ થાય? 10. કઈ થાય? છેલ્લી ખબર પડે? ડન છે. કોઈને કઈ ડાઉટ? તો હવે એક્ઝામમાં તમને 2 અંકમાં પૂછાય કે અને 3 માં પૂછાય કે? કોઈને કઈ ડાઉટ નથી ને આમાં? તો આપણે અત્યારે દાખલો કરીએ છીએ 3 અંક વાળો કરીએ છીએ. હવે આપણને ખબર છે કે 3 અંકની પહેલી સંખ્યા 100 અને છેલ્લી 999. પણ શું 100 નો 7 આરે ભાગાકાર કરું તો મને નિશેષ ભાગાકાર મળે? એટલે કે શેષ વધે કે ન વધે? તો કે વધે. જુઓ 7 એકા 7, 10 માંથી 7 જાય એટલે 3, ઉપરથી ઉતાર્યો 0, 7 ચોક 28. કેટલા વધ્યા? 2. કોઈને કઈ ડાઉટ છે? તો મતલબ એવો થાય કે 100 નો હું 7 વડે ભાગાકાર કરું છું તો શેષ કેટલી વધે? તો મારે તો એવી સંખ્યા ગોતવી છે કે જેનો હું 7 વડે ભાગાકાર કરું તો શેષ કાંઈ વધવી ન જોવે એટલે કે 0 જવાબ આવવો જોવે. તો હવે શું કરવાનું બેટા? 100 માંથી 2 માઇનસ કરો એટલે કેટલા વધે? 98. ધ્યાન રાખજો 100 માઇનસ 2 એટલે 98 અને 98 જે છે એમાં તમારે 7 નાખો એટલે કેટલા થાય? 105. તો 15 નો ઘડિયો આવડે? 15 7 એટલે 105 ને તમે 7 આરે ભાગશો એટલે 15 જવાબ આવે. કેટલો જવાબ આવે? તો પહેલી સંખ્યા મળી 105. પહેલી સંખ્યા કઈ મળી? તો 105 એ એવી સંખ્યા છે કે જે કોના વડે વિભાજ્ય છે? 7 વડે. ખબર પડી ગઈ? 100 ભાગ્યા 7 કર્યા, 2 શેષ વધી, 100 માંથી 2 કાઢ્યા એટલે 98, 98 માં 7 ઉમેર્યા એટલે 100. હવે આપણને ખબર છે 7 વડે વિભાજ્ય સંખ્યા ગોતવી એટલે 7 ઉમેરવાના. 105 માં 7 ઉમેરો એટલે કેટલા થાય? 112. એમાં 7 ઉમેરો તો 100 ડોટ ડોટ ડોટ. આપણે પહેલી સંખ્યા ગોતી એવી હવે છેલ્લી સંખ્યા ગોતવાની ભાઈ. તો છેલ્લી સંખ્યા કઈ છે 3 અંકની? તો 999 ભાગ્યા 7 કરીએ ભાઈ. 7 એકા ઓકે 9 માંથી 7 જાય એટલે 2, ઉપરથી ઉતાર્યા ઓકે 7 ચોક 28. કેટલા વધે? 1, ઉપરથી ઉતારીએ 9, 7 દુ કેટલા વધે? 5. હાલો ટપ્પો પડ્યો કે નહીં? સમજાણું કે નહીં? તો હવે અહીંયા 5 શેષ વધી. તો મારે 999 કરતા નાની સંખ્યા ગોતવી છે. કેવી ગોતવી છે? કારણ કે મોટી સંખ્યા ગોતવા જઈશ તો એ 1000 કરતા વધારે થઈ જાય એટલે 4 અંક થઈ જશે. તો અહીંયા શેષ કેટલી વધી? ઓલામાં 2 વધી હતી એટલે 2 માઇનસ કરી. આમાં શેષ કેટલી વધી? એટલે 5 માઇનસ કરું તો કેટલો જવાબ આવશે? 900. ને મારે આમાં 7 ઉમેરવાની જરૂર નથી. જો હું 7 ઉમેરીશ તો કેટલા થઈ જશે? 1001. એ કેટલા અંક થઈ જશે? એટલે છેલ્લી સંખ્યા આપણને જે મળે એ કેવી મળે? 994. હાલો ખબર પડી? હજી એક વખત સમજાવું છું, ધ્યાન રાખો. આટલું સમજાય જાય પછી દાખલો ઈઝી છે. આટલું સમજાવવું જોવે. આપણને એમ કીધું 3 અંકની 7 વડે વિભાજ્ય સંખ્યા. તો પહેલી સંખ્યા ગણી 100, 100 ભાગ્યા 7 કર્યા એટલે શેષ વધી થી 2, 100 માંથી 2 માઇનસ કર્યા એટલે 98. 98 પણ 7 વડે ભાંગી શકાય પણ 98 2 અંકની સંખ્યા છે. આપણે કેટલા અંકની જોવે? એટલે 98 માં કેટલા ઉમેર્યા? 7 એટલે કેટલો જવાબ આવ્યો? 105. એટલે આપણને પહેલી સંખ્યા મળી 105. એમાં તમે 7 ઉમેર્યા એટલે કેટલા થયા? 112. એમાં 7 ઉમેર્યા એટલે કેટલા થયા? 119. હવે આપણે કઈ સંખ્યા ગોતવી હતી? છેલ્લી. એટલે 999 ભાગ્યા 7 કર્યા એટલે શેષ કેટલી વધી?
તો 999 માંથી 5 માઇનસ કર્યા એટલે કેટલા થયા 900 ને આ પણ 7 વડે ભાંગી શકાય પણ હું 7 ઉમેરું તો કેટલા થાય 1101 ન થાય કેટલા થાય તો એ કેટલા અંક થઈ ગયા આપણે કેટલા વાળી જોવે એટલે એમને રેવા દીધા અહીંયા શું લેવા 7 ઉમેર્યા કારણ કે 98 કેટલા અંક હતા આપણને કેટલી જોતી હતી 3 એટલે 7 ઉમેરી દીધા અહીંયા એમને મૂકી દે 994 હવે પેલું પદ શું છે 105 બરાબર ને બધા વચ્ચે ગેપ કેટલાનો 7 નો છેલ્લું પદ કયું 994 હવે n ગોતવાનું છે સૂત્ર મૂકી દઈએ an નું શું સૂત્ર છે an બરાબર an બરાબર કેટલા મૂકવાના 994 a બરાબર કેટલા મૂકવાના 105 n - 1 એમනම් d કેટલા 105 પ્લસ છે આ બાજુ હોય તો ઓકે 994 - 105 ઇઝ ઇક્વલ ટુ n - 1 અને 7 એમනම් તો 994 માંથી 105 કાઢો ભાઈ કેટલા વધે 9 માંથી 5 જાય ઠીક 4 માંથી 5 કાઢવાનું જાય તો શું કરવું પડશે તો અહીંયા કેટલા આવશે 8 અહીંયા કેટલા આવશે 10 10 ને 4 14 માંથી 5 જાય એટલે 8 માંથી 0 જાય એટલે 9 માંથી 1 જાય એટલે જવાબ કેટલો આવ્યો 800 અને આ 7 ગુણાકાર છે આ બાજુ હવે તો ભાંગાકાર ઇઝ ઇક્વલ ટુ n માઇનસ આ ભાંગાકાર હું રફ કરી નાખું છું કારણ કે મને બીજો ભાંગાકાર કરવો છે એટલે ચલો અહીંયા ધ્યાન રાખો હવે શું જવાબ આવશે ભાંગાકારનો આમ નામ કરી નાખવો છે 7 એકા 7 8 માંથી 7 જાય એટલે 1 ઉપરથી ઉતાર્યા 8 7 દુ 14 4 વધ્યા ઉપરથી ઉતાર્યા 9 સત્યો સત્યો કેટલો જવાબ આવ્યો 100 ઓકે તો અહીંયા હું લખી નાખું ભાઈ 127 આ માઇનસ 1 છે આમ આવે તો 127 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ n તેથી n બરાબર 100 ને દાખલો થઈ ગયો તો મતલબ એવો કે 3 અંકની 7 વડે વિભાજ્ય હોય એવી 128 સંખ્યા મળે કેટલી સંખ્યા મળે આ પહેલી સંખ્યા આ બીજી આ ત્રીજી ના છેલ્લી ટોટલ આવી કેટલી સંખ્યા હશે 100 ને દાખલો થઈ ગયો પૂરો Painted Painless Learning